નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું જયેશ સોલંકી અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ જેડી હેલ્થ. આજે આપણે વાત કરીશું લિથોટ્રિપ્સીની, કે જે એ પેશન્ટને આજે સવારે અમે લિથોટ્રિપ્સી કરી હતી. એ પેશન્ટને કિડનીની અંદર લોઅર કેલિક્સમાં સ્ટોન હતો, જેની સાઇઝ એવરેજ 1 સેન્ટીમીટરની આસપાસ હતી. એના HU 1200ની સમથિંગ હતા. સિટી IVPની અંદર એના HU 1200 હતા, એટલે હાર્ડનેસ હતી પથરીની સારી, અને સારો એવો સ્ટોન પણ હતો વ્યવસ્થિત. આજે મેં પેશન્ટની લિથોટ્રિપ્સી કરી એ દરમિયાન જે રેગ્યુલર જે આપણે કરતા હોય છે રૂટિન પ્રમાણે પેશન્ટનો દુખાવો ના થાય એના માટેના ઇન્જેક્શન અને આ તે બધી આપણે એમને દવાઓ બધી આપી દીધી. દવાઓ આપ્યા પછી પેશન્ટને આપણે લિથોટ્રિપ્સી રૂમમાં લઈને અને એની પ્રોસિજર ચાલુ કરી. પેશન્ટનો લોઅર કેલિક્સનો સ્ટોન હતો, એટલે પેશન્ટને આપણે પહેલાં બી એક્સપ્લેન કરી દીધું કે જનરલી લોઅર કેલિક્સની અંદર કિડનીના જે ખૂણાવાળો ભાગ હોય છે, સૌથી નીચેનો ખૂણાવાળો ભાગ, એમાંથી પથરીને બહાર કાઢવાની હોય છે. આપણે જે કામ કરીએ છીએ લિથોટ્રિપ્સીની અંદર કિડનીની અંદર પથરીને તોડીને આપણે એને ભૂકો કરી દઈએ છીએ. ભૂકો થઈ ગયા પછી એ પાર્ટમાંથી ધીમે ધીમે પેશાબના રસ્તામાંથી બધો કચરો નીકળી જતો હોય છે. પેશન્ટને બધી વસ્તુ એક્સપ્લેન કર્યા પછી આપણે પથરીનું લિથોટ્રિપ્સીની પ્રોસિજર ચાલુ કરી હતી. અને શરૂઆતની અંદર અમને એવું હતું કે કદાચ મે બી 2 સિટિંગ થશે પેશન્ટને, પણ ઘણું સારો રિસ્પોન્સ રહ્યો. 4200 શોકવેની અંદર પથરી સરસ એવી તૂટી ગઈ છે. હું તમને મારા વિડીયોના અંતમાં તમને એ પેશન્ટના જે ફોટોગ્રાફ્સ છે એ હું તમને શેર કરીશ, જેની અંદર આપણે પથરીની સાઇઝ કેવી હતી, કઈ જગ્યાએ પથરી હતી, એનું બધું અમે તમને બતાવીશું વિડીયોના અંતમાં. એને હું ફોટો મૂકીશ, તમે જોઈ શકશો. પેશન્ટને જ્યારે પ્રોસિજર ચાલુ કરી ત્યારે નોર્મલ રેન્જ ઉપર રાખીને મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે એવું લાગતું હતું કે કદાચ આ પથરી નહીં નીકળે, પણ તમે નહીં માનો, એ પથરીની લોઅર કેલિક્સની અંદર એટલું સારું એવું રિઝલ્ટ મળ્યું છે, અદ્ભુત છે, કે જેના મલ્ટિપલ પીસીસ થયા છે, ઘણો એવો ભૂકો થઈ ગયો છે અને પથરી સંપૂર્ણપણે તૂટી ગઈ છે. એટલે મારા તરફથી એવું કહી શકાય કે 100% રિઝલ્ટ આપણને મળ્યું છે એની અંદર. એટલે એમ કહેવામાં આવ્યું છે કે લિથોટ્રિપ્સીનું રિઝલ્ટ બધાને એવું હોય છે કે પથરી લિથોટ્રિપ્સીમાં નથી નીકળતી, પણ આટલા વર્ષોથી અમે લોકો લિથોટ્રિપ્સી કરીએ છીએ. હું પણ છેલ્લા 22-23 વર્ષથી લિથોટ્રિપ્સી કરું છું અને મેડિકલ ફિલ્ડમાં છું, લાઈનમાં. તો ઘણા બધા પેશન્ટો કરી ચૂક્યા છે અને અવારનવાર નવા કેસો પણ અમે જોતા આવીએ છીએ. નાના છોકરા, નાના બાળકોથી લઈને ઘણા બધા વડીલોના પણ ઓપરેશન આપણે કર્યા છે, જેની એજ સાઇઝ વધારે હોય, ક્રિટિકલ કન્ડિશનવાળા પેશન્ટ હોય, જેને કાર્ડિયાક પ્રોબ્લેમ હોય, એમાં એ બધામાં પણ આપણે સારું રિઝલ્ટ આપ્યું છે. મોટા પથરીના હોય એમાં પણ આપણે રિઝલ્ટ આપેલું છે. અને આજે જે પેશન્ટનો સ્ટોન હતો ને, એમાંથી એવું જ લાગતું કે પેશન્ટને કદાચ આજે સિટિંગ કરીએ છીએ પણ કદાચ બની શકે બીજું સિટિંગ થાય, પણ લકીલી પેશન્ટનું લક કહેવાય કે એક જ સિટિંગની અંદર એના પથરી સરસ સારો એવો ભૂકો થઈ ગયો છે, કે જેને બીજા સિટિંગની કોઈ રિક્વાયરમેન્ટ રહેવાની નથી. કેમ કે ડિસ્પ્લેની અંદર જે સ્ટોન દેખાતો નહોતો, એટલે બધું ક્રશ થઈ ગયું. પેશન્ટનો બધી એક્સરસાઇઝ ને આ તે બધી વસ્તુની વિગત અમે આપી દીધી છે કે તમે આ પ્રમાણે એને ફોલો કરજો, એટલે તમારો બધો કચરો છે એ બધો રૂટીન નીકળી જશે. અને ઘણું સારું એવું રિઝલ્ટ મળ્યું છે પેશન્ટને પણ. પેશન્ટને 15 દિવસ પછી અમે બોલાયેલું છે કે તમે લિથોટ્રિપ્સીના 15 દિવસ પછી ફરી આપણે ફોલોઅપ એક્સરે સોનોગ્રાફી કરીને ચેક કરીશું કે પથરી તોડ્યા પછી કેટલી નીકળી છે. કેમ કે જનરલી કેવું હોય છે કે પેશાબની નળીમાં જે જગ્યાએ સ્ટોન હોય તો સીધો યુરિન કરો ત્યારે પાસ આઉટ થતું હોય છે, પણ જ્યારે કિડનીની અંદર લોઅર કેલિક્સમાં પથરી હોય તો કિડનીના નીચેના એન્ડની અંદર હોય છે, જેમ કે અપર કેલિક્સ, મિડલ કેલિક્સ અને લોઅર કેલિક્સ, પેલ્વિસ, એ રીતના દરેકના અલગ અલગ એના પોષણ, એના ખાના આવેલા હોય છે. એમાં કિડનીમાં સૌથી નીચેના ખાનાની અંદર એમનું પથરી હતી, પણ ઘણું સારું એવું રિઝલ્ટ છે પેશન્ટને. એ ભૂકો સરસ થઈ ગયો છે. આવનારા દિવસોની અંદર એ પથરી સંપૂર્ણપણે નીકળી જશે એને અને સારો એવો રિસ્પોન્સ મળશે. તો આશા રાખું છું મારા અવારનવાર આવા બધા વિડીયો હું તમને શેર કરતો રહીશ. મારા પથરીની માટેની જે માહિતી છે, કોઈ પણ નવા જે જાણવા જેવું લાગતું હશે પેશન્ટો માટેની માહિતી, હું તમને અહીંયા આપતો રહીશ મારા વિડીયોના માધ્યમથી. અને હું ફરી આજે એવું કહું છું વિડીયોના માધ્યમથી કે કોઈ પણ જગ્યાએ તમને પથરીનો તકલીફ હોય તો તમે એની પહેલી સારવાર કે પથરીની સાઇઝ કેટલી છે એ તમે પહેલાં નક્કી કરો. કઈ જગ્યાએ પથરી છે એ તમે જોઈ લો. ચોક્કસપણે ડૉક્ટરની સલાહ સૂચનથી કામ કરો, પણ પથરીની સાઇઝ 1 સેન્ટીમીટર અથવા તો 12 mm, 15 mm સુધીની જો સાઇઝ હોય અને કિડનીમાં અને પેશાબની નળીના અમુક લેવલ સુધી જો એ પથરી હોય તો એને પહેલાં લિથોટ્રિપ્સી વડે એને ટ્રાય કરો, કે જેથી કરીને કોઈ પણ જાતનું ચીરફાડ ના કરવું પડે પેશન્ટને અને ઇઝીલી બધું પાસ આઉટ થઈ જતું હોય છે. તો એવા બધા કેસીસની અંદર સારો એવો રિસ્પોન્સ અને સારું રિઝલ્ટ મળતું હોય છે કે પેશન્ટને કોઈ પણ જાતનું ચીરફાડ અને વગર ઓપરેશનને પથરી નીકળી જાય તો પેશન્ટ સેમ ડે પેશન્ટ તૈયાર થઈ જાય છે, જેને બીજું કોઈ તકલીફ નથી પડતી. રૂટીન બધું કામકાજ બીજા દિવસથી જ કરી શકે છે, એટલે એના માટે ઘણું સારું છે. એટલે બને ત્યાં સુધી એવા સ્ટોનની અંદર લિથોટ્રિપ્સી કરો એ ખૂબ સારું છે, જેથી કરીને પેશન્ટને ખૂબ ફાયદો થશે.
હું તમને આજે જે પેશન્ટ કર્યું છે એની માહિતી, એના ફોટોગ્રાફ્સ અને એના સ્ટોનની હું તમને માહિતી આપું છું. તમે મારા વિડીયોમાં તમે લાસ્ટમાં જોઈ લેજો. હું તમને બતાવું છું. લોઅર કલેક્શન સ્ટોન હતો 1 સેન્ટીમીટરનો, જેમાં સારો રિસ્પોન્સ અને સરસ રિઝલ્ટ મળ્યું છે. અમદાવાદની અંદર તમારે કોઈ પણ જગ્યાએ લિથોટ્રિપ્સી કરવું હોય તો તમે મારો નંબર અને મારો કોન્ટેક્ટ નંબર બધું અંદર આપેલું છે, એડ્રેસને હોસ્પિટલનું નામની બી અંદર છે જ અંદર, તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો હું તમને મારા આવનારા વિડીયોની અંદર હું તમને બીજી વધારે માહિતી આપીશ લિથોટ્રિપ્સી વિશેની, કે જેમાં કયા પેશન્ટોનો અને કયા દર્દીઓને આપણે લિથોટ્રિપ્સીમાં સારું રિઝલ્ટ મળી શકીએ છીએ એ હું તમને માહિતી આપીશ. તમે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો. થેન્ક યુ.